ચાલો આજે આપણે હરિપ્રસાદ વ્યાસની લખેલી એક ખૂબ જ મજેદાર અને રમૂજી ગુજરાતી વાર્તા બકોર પટેલનો કારેલા પ્રયોગ વિશે જાણીએ. સારું, ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારેય એવું બન્યું છે કે કોઈ વસ્તુ પહેલાં જરાય ન ભાવતી હોય પણ પછી અચાનક એ જ વસ્તુ ફેવરેટ બની જાય? કંઈક આવું જ આપણી આ વાર્તાના મુખ્ય પાત્ર સાથે થયું. તો ચાલો મળીએ આપણી વાર્તાના નાયક બકોર પટેલને, એક એવા માણસ જેમને કારેલાનું નામ સાંભળીને જ જાણે કરંટ લાગતો હતો. એમનું તો એવું માનવું હતું કે જે કારેલા ખાય એ સાવ મૂરખ. પણ પછી એક દિવસ એમના હાથમાં એક લેખ આવ્યો અને બસ આખો વિચાર જ 180 ડિગ્રીએ ફરી ગયો. અરે, એ લેખમાં તો કારેલાના એટલા બધા ફાયદા લખ્યા હતા જાણે કોઈ જાદુઈ દવા ન હોય કે એનાથી બીમારીઓ દૂર રહે, ખાધેલું ફટાફટ પચી જાય, ભૂખ પણ સરસ લાગે અને તાવ જેવું તો પાસે પણ ના આવે. શરીરમાં થોડી કડવાશ તો જરૂરી જ છે ભાઈ. અને બસ એટલું વાંચતાની સાથે જ બકોર પટેલ તો જાણે કારેલાના વિરોધીમાંથી સીધા પરમ ભક્ત બની ગયા. સવાર, બપોર, સાંજ એમના માટે તો કારેલા જ સર્વસ્વ. પણ ખરી મજા તો હવે આવવાની હતી. બકોર પટેલની આ કારેલા ભક્તિની અસલી પરીક્ષા થવાની હતી. કારણ કે ઘરે એક ખાસ સમાચાર આવ્યા. એક દિવસ ટપાલી આવ્યો અને એક પત્ર આપી ગયો. સમાચાર એ હતા કે બકોર પટેલના ખાસ મિત્ર ગોપાળદાસ આખું અઠવાડિયું એમની સાથે રહેવા આવી રહ્યા હતા. હવે આ ગોપાળદાસની વાત જ આખી અલગ હતી. એ બકોર પટેલથી સાવ ઊંધા. એમને તો મીઠાઈ વગર ચાલે જ નહીં. એમના પત્ની તો કહેતા કે જમવામાં કંઈક ગળ્યું તો જોઈએ જ જોઈએ. આ સાંભળીને બકોર પટેલના પત્ની શકરીબેન તો ખુશ થઈ ગયા. એ તો મનમાં ને મનમાં મેનુ બનાવવા લાગ્યા કે આજે શ્રીખંડ બનાવીશ તો કાલે બાસુંદી. પણ બકોર પટેલના મગજમાં તો કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. એમણે તો સાફ ના પાડી દીધી. કોઈ મીઠાઈ નહીં બને. પોતાના વહાલા મિત્ર માટે તો બસ એક જ ભેટ, આરોગ્યવર્ધક કારેલા. તો બસ આખો માહોલ તૈયાર હતો. એક તરફ મીઠાઈના શોખીન ગોપાળદાસ અને બીજી તરફ કારેલાના ભક્ત બકોર પટેલ. આ ટક્કર ખરેખર જોવા જેવી થવાની હતી. ગોપાળદાસ તો બિચારા મોટા અરમાન સાથે જમવા બેઠા. મનમાં લાડુ ફૂટતા હતા કે આજે તો મજા પડી જશે. પણ જેવું જમવાનું પીરસાયું એમના તો હોશ જ ઉડી ગયા. જરા જુઓ તો ખરા, થાળીમાં હતું શું? કારેલાનું શાક. અરે, દાળમાં પણ કારેલા. ભરેલા કારેલા સાથે મેથીનું અથાણું અને મેથીની ભાજીનું શાક. મતલબ બધું જ કડવું ઝેર. ગોપાળદાસ તો આ જોઈને આઘાતમાં જ જતા રહ્યા. એક પણ ગળી વસ્તુ નહીં. ચારે બાજુ જાણે કડવાશનો પહાડ. એમણે તો મનમાં જ કહી દીધું, બાપે, આ કારેલા તો મારો જીવ લઈને જ જમશે. એમણે તો જેમ તેમ કરી નાક દબાવીને થોડું ખાધું. આશા હતી કે કદાચ કાલે કંઈક સારું ખાવા મળશે. પણ ના, બીજે દિવસે પણ એ જ કહાણી. ફરી પાછા થાળીમાં કારેલા. હવે ગોપાળદાસને પાક્કું સમજાઈ ગયું હતું કે આ સ્વાસ્થ્યપ્રદ મહેમાનગતિમાંથી જો જીવતા બચવું હોય તો અહીંથી ભાગવું જ પડશે. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બકોર પટેલે એમને એકદમ પ્રેમથી કડવા લીમડાના રસનો ગ્લાસ આપ્યો. કહ્યો, લો, આ આજનું સ્પેશિયલ ડ્રિંક. બસ ગોપાળદાસ માટે આટલું પૂરતું હતું. એમણે તરત જ એક જોરદાર બહાનું વિચાર્યું. એવો ઢોળ કર્યો કે જાણે કંઈક બહુ જ અગત્યનું યાદ આવ્યું હોય. કહ્યું, અરે રે, મારે તો ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે. અને તરત જ જાહેરાત કરી દીધી કે મારે તો હમણાં જ નીકળવું પડશે. અને પછી તો પૂછો જ નહીં. ગોપાળદાસે એટલી ઝડપથી પોતાનો સામાન પેક કર્યો કે બકોર પટેલ જોતા જ રહી ગયા. જમવા પણ ન રોકાયા અને સીધા જ ઘરની બહાર. તો આ આખી રમૂજી ઘટના પરથી આપણને શીખવા શું મળે છે? આ વાર્તાનો સાર શું છે? ચાલો એના પર એક નજર કરીએ. એમના પત્નીએ એકદમ સાચી વાત કહી. એમણે કહ્યું, આ બધી મહેરબાની તમારા એ કારેલા પ્રયોગની જ છે. મતલબ કે બકોર પટેલના સ્વાસ્થ્ય પ્રત્યેના વધુ પડતા જુસ્સાએ જ એમના મિત્રને ભગાડી મૂક્યો. અને આ જ છે આ વાર્તાનો બોધ. અતિની ગતિ નહીં. મતલબ કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. ભલે ને એ સારી વસ્તુ જ કેમ ન હોય, બધું માપસર હોય એ જ સારું. વાર્તામાં એક સરસ મજાનો રૂઢિપ્રયોગ પણ છે. મોંમાં પાણી આવી જવું, જેનો અર્થ થાય છે કંઈક ખાવાની તીવ્ર ઈચ્છા થવી.
જોકે બિચારા ગોપાળદાસને તો બકોર પટેલના ઘરે આનો અનુભવ જરાય ન થયો. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, શું બકોર પટેલ ખરેખર એક સારા મિત્ર હતા? શું તેઓ પોતાના મિત્ર પર પોતાની પસંદગી થોપીને સાચું કરી રહ્યા હતા, કે પછી એ માત્ર એમની જીદ હતી? આ વિશે જરૂર વિચારજો.